માનીશ અને શ્રુતિનો પરિચય એક સાદી મોડી સાંજમાં થયો હતો. માનીશ એક ટાઈમ મેનેજમેન્ટ બિઝનેસમાં કામ કરતા હતા, જ્યારે શ્રુતિ એક કલાકારોની પ્રદર્શનો સાથે જોડાયેલી હતી. તેમની પસંદગીઓ અલગ અલગ હોવા છતાં તેમના વાતચીતનો લહેજા ખાસ હતો. એક દિવસ માનીશે શ્રુતિને ઝીલે એવા હોટેલમાં ડિનર પર બોલાવ્યું હતું. શ્રુતિ, મને તારું કળા વિશેનો દૃષ્ટિકોણ ખૂબ જ પસંદ છે. હું આ મુલાકાતનો લાભ લઈને તારા વિચારો જાણવા માંગુ છું, માનીશે નમ્રતાથી કહ્યું. શ્રુતિ હસીને બોલી, હું બહુ જિંદગીમાં લોકોની નમ્રતા જોઈને ગમતી છું, માનીશ. પરંતુ તને ખ્યાલ છે કે કળા માત્ર રંગ અને કાઠી પર આધારિત નથી, તે માનવીય લાગણીઓ પર છે. અમે તો બંને એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, માનીશે નમ્રતાથી કહ્યું. તો આ અમે બહુ અલગ નહીં છીએ. કેટલાય સમયથી વાતચીત કરતા માનીશ અને શ્રુતિ વચ્ચે એક એવો સંદેશો બંધાવતો હતો, જે એવું લાગતું હતું કે બંનેના દિલોમાં એક જ લાગણી જગાવી રહી હતી. માનીશને એવું લાગ્યું કે શ્રુતિ એ વ્યક્તિ છે, જેને તે ક્યારેય શોધતો હતો, અને શ્રુતિ પણ માનીશના સથવારે ચૂપચાપ એક પ્રકારની ખુશી અનુભવી રહી હતી. શ્રુતિ માનીશને જોવા થોડીવાર પછી બોલી, માનીશ, શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે હળવા વાદળો કેવી રીતે માત્ર ઊંચે જવા માટે ખાલી હવામાં વિમાને જેમ ઉડતા રહે છે? કેટલાક જીવનમાં એવા પ્રેમી મળે છે, જેમણે અંધારી ઊંચાઈ પર જવાની દિશા આપી છે. માનીશને લાગ્યું કે આ દિવસ ફક્ત પળોમાં બંધાવતો એક સુંદર અનુભવ છે. તેણે શ્રુતિના હાથમાં હાથ નાખી કહ્યું, હા, શ્રુતિ. મને લાગે છે કે આ વાદળો કંઈક વધુ છે, એ અમારે સાથે જઈ રહ્યા છે. અને આ રીતે માનીશ અને શ્રુતિ વચ્ચે એક પ્રેમનો નવો અધ્યાય શરૂ થયો, જેમાં હળવા વાદળો જેવા મસ્તી અને સમજીને જીવવાની આઝાદી હતી. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.